જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, હું વીડી નકુમ ઇન્ડિયા એગ્રો જામખંભાળિયા ડિસ્ટ્રિક્ટ દેવભૂમિ દ્વારકામાં તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, આજે હું બટેટાના ફિલ્ડ ઉપર ગયો છું। મારી સાથે છે રામદેવભાઈ। તો રામદેવભાઈ આપણે ગામ, તાલુકો અને એના વિશે થોડુંક એને પરિચય આપશે। રામદેવભાઈ, તમારું જરાક નામ। મારું નામ છે રામદેવ આલા પિંડારિયા, નવા તથિયા, તાલુકો ખંભાળિયા, બરાબર, દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ। તો રામદેવભાઈ, આપણે ફિલ્ડની અંદર હું આ બીજી વખત આવેલો। તો આપણે આ બટેટાનો પાક ગયા વખતે વાવ્યો હતો ને આ વખતે વાવ્યો હતો, આ વાવ્યા છે, બરાબર। તો ગયા વખતે આપણે બટેટા વાવ્યો હતો ત્યારે તમને પૂરું અનુમાન નતું આવ્યું? અનુમાન જરાય નતું, અને એમાં માવજત સારામાં સારી કરી, પણ આ જે દવા અને તમે જે ઇંગ્લિશ ખાતર આપ્યું ને એવું કઈ એમાં નતું કર્યું। તો રામદેવભાઈ, મારો કહેવાનો મતલબ એ કે આ વખતે બિયારણ પણ મેં આપ્યું હતું અને પાયાથી લગભગ ટ્રીટમેન્ટ બધી મારી કરાવેલી તમામ આ બટાટાની અંદર। તો આ વખતે તમને કેવું લાગ્યું? બટેટા ટૂંકમાં આ વખતે જે થયા હે ને, મારે આજુબાજુ વાળા બધા એમ કહ્યું હે કે આ વખતે કોઈ પણ નહીં તો 5-5 વીઘાના બટેટા વાવવા, કારણ કે આવું ઉત્પાદન આવતું હોય તો બીજું વાવવાની કઈ જરૂર નથી। બરાબર। અને આ વખતે આપણે ધારો કે આ બધું લાઈવ જ આમને બટેટું પડ્યું છે, તો રામદેવભાઈ અત્યારે આપણે કાલે જે 2 દિવસ આ તે આપણે કાઢ્યા એના ઉપરથી અંદાજ મારીએ તો બટેટા 45 મણ જેવા થાય છે આરામથી એમ। તો ખેડૂત મિત્રો, બટેટા એટલે 1 નંબર બટેટા એમ ટૂંકમાં આવા બટેટા મહેનત જોઈએ। બરાબર। રામદેવભાઈ જરાક વધારે બોલજો એટલે અવાજ માં સુધી પહોંચે। એટલે આ હું ધારો કે દાખલા તરીકે કહું રામદેવભાઈ કે આની અંદર આપણે કાલે વજન કરવામાં આવ્યું હતું, તો લગભગ તમે એક મને મોકલ્યો તો 600 ગ્રામની આડેગાડે 600 ગ્રામનો એક બટેટો હતો, 2 બટેટા મૂક્યા એટલે 1 કિલો ને 80 ગ્રામ એવું। બરાબર। તો હવે હું તમને એ પણ કહું ને, કેમ કે મહત્વની મુદ્દાની બાબત એ છે કે આને વીણવા જ નથી પડતા, આપણે આમ લાઈવ જોઈ શકીએ કે આની અંદર હવા 50% તો આ ટાઈપ આરામથી બટેટા ખાલી એક દિવસ। અને મારે પેલું તો એ કે બટેટા છે ને હું ક્યાંય યાદમાં લઈ નથી, બરાબર। બટેટા છે ને એ અમારે મજૂર છે ને એ જ ડાયરેક્ટ ટ્રેક્ટર લઈ અને જેમ ત્યાં સપ્લાય કરી આવે। બરાબર। અત્યારે કાચરીની સીઝન છે, પણ બટેટા એના માટે હવા સારા અને વ્યવસ્થિત હોય એકદમ। અત્યારે ઓર્ડર આજ કાઢવાના જ નથી, બરાબર। એક દિવસ ગયો ને એમાં 3-4 જગ્યાએ ફોન આવ્યો કે તમારા આજ બટેટા કેમ બંધ છે, કાચરી લાયક બટેટું એકદમ જોરદાર છે। બરાબર। એટલે આમ જો બટેટાની અંદર ખેડૂતને ઘણી વખત રામદેવભાઈ એટલે ઉત્પાદન સારું ના મળે, કેમ ખબર કે પાયાથી ટ્રીટમેન્ટ સારી હોવી જોઈએ, એવું તમને આ વખતે લાગ્યું ને? અરે એ લાગ્યું નહીં છે જ એમ। બરાબર। તો આપણું જે ટ્રીટમેન્ટ હતું એ બરાબર લાગ્યું? અરે એકદમ કમ્પ્લીટ, જે તમે કહેતા આવ્યા ને એ કરતો આવ્યો। અને મને ટૂંકમાં પહેલેથી એવું હતું, ગઈ સાલ મેં માવજત અવડી કરી, ખાતર અવડું નાખ્યું દેશી, બરાબર, અને બટેટા સારા હતા, પણ એમાં કઈ નથી એમ। અને આ વખતે મેં બટેટા વાવ્યા ઓછા અને ઉત્પાદન મોટું આવ્યું। બરાબર। તો ટૂંકમાં બટેટાની ખેતી આમ કરીએ તો નફાકારક છે? અરે પુષ્કળ, ટૂંકમાં તમને કહું ને કે આ જેટલી પોચાણ થાય ને એટલું બટેટા જ વવાય ખરેખર તો। અને બીજા નંબરમાં શું હતું ખબર રામદેવભાઈ, કે ઘણી વખત અમે મારા પોસ્ટમાં તો હું કહેતો છું કે ભાઈ બટેટાનો પાક એવો છે આખા જિલ્લામાં થાય, તો તમારું માનવું થાય કે ના? ના, બટેટું ગમે ત્યાં થાય, પણ ટ્રીટમેન્ટ હોવી જોઈએ। ટ્રીટમેન્ટ હોવી જોઈએ થોડી। જો કોઈ પણ પાક હોય તો પહેલી વખત આપણે આઈડિયા ના હોય, તમે ઘણું એવું વાવતા હોય તો એ બીજા ખેડૂતને ના ખબર હોય, પણ કદાચ જમીન ને હવામાન નું જો બધા કેતા હોય તો એ વાત તમને તો તદ્દન ખોટી છે। કોઈ પણ જગ્યાએ થાય, આપણા આખા જિલ્લામાં ક્યાંય પણ થાય એવું હું વારંવાર કેતો હોઉં, પણ આજે હું જ તમને કહું કે તમે ખંભાળિયાથી આટલા આગા વાયું તો આમાં કઈ ફેર પડે? કઈ નહીં। આ એક આપણે આટલો કટકો છે ને એમાં અહીંથી આ જમીન સારી છે, અહીંથી આ જમીન નબળી છે, બરાબર। બટેટા તમને ક્યાંય એવા લાગે કે હારા કે પણ એક છે એના માટે અત્યંત મહેનત અને ટૂંકમાં જે જરૂરી હોય એ સમય એ થવું જોઈએ। ધારો કે એનો જે રોગ હોય એ મુજબ, અથવા બટેટાના જે ખાતરો આવે તો એ બટેટાને ઉપયોગી કરતા હોય, આપણું ધારો કે ઓલું ગોલ્ડ માઇનર માઇક્રા, તમને કેવું લાગ્યું? અરે બધે ટૂંકમાં એને જ કામ કર્યું હે ને, નહીં તો ગઈ સાલ હતા જમીન તો એ આનાથી સારી હતી, બરાબર, બટેટા ના। ટૂંકમાં ગયા વખતે તમારો ઈરાદો મારી પાસે ટ્રીટમેન્ટ નથી કરાવવાનો એવો ના હોય, પણ તમે બીજી હું એ બીજું, આ વખતે તમને એવું થયું કે આ વખતે આની પાસેથી આપણે આ વખતે ટૂંકમાં એવો શોખ જ હતો ને મારે ટૂંકમાં વાવેતર મોટું કરવું છે, એટલે ટ્રાય માટે જ આવું 2 વર્ષથી હું કરું હું, બટેટાનું વાવેતર જ મારે મોટું કરવું। ના 100%। અને આમ શું છે રામદેવભાઈ, તમે આની અંદર પહોંચી વળો છો કેમ કે તમારી પાસે માણસો હોય ને, બાકી તમને હવે ખબર પડી છે ઘણી વખત ખેડૂતો એવું બીવરાવતા ભાઈ 2.5 મહિનાના થયા એટલે બટેટા કાઢી જ નાખવાના, આપણે આ કેટલો ટાઈમ થયો? આ તો 3.5 મહિના થઈ, બરાબર ને? એટલે ધારો કે 2.5 મહિના પછી ગ્રોથ ને એનો બંધ થાય, પણ એવું જરૂરી નથી ફટ માણસો મળે કે ના મળે કાઢી જ લેવાય એવું કઈ? આ 26 તારીખે આને 4 મહિના પૂરા થાય, બરાબર, 26 તારીખ 4 મહિના, તો આમાં માઇનર 2% નું નુકસાન જાતું હોય, પણ એની સામે લાઈટ એવી ને એવી છે ને, જોવું ને તમે, લાઈટ એટલે અફલાતું જ છે। અને માર્કેટ યાર્ડ ની અંદર ખેડૂત મિત્રો આને લેવા નથી પડતા, રામદેવભાઈ ની રીતના વેચી નાખે, 200+ નો ભાવ છે આનો
કેમ કે બટેટા જ એક નંબર છે. આવા બટેટા બહુ ઓછી જગ્યાએ અત્યારે નીકળતા હોય એટલે એનો લાભ એને મળે છે. અને રામદેવભાઈનું એવું કેવું થાય કે આવતા વખતે થોડુંક વધારે પણ વાવેતર કરીએ. અને અમારો વિડીયોનો ધ્યેય બીજો કાંઈ નથી, જેથી કરીને ખેડૂત મિત્રોને જો બટેટાની ખેતી કરવી હોય તો એની અંદર થોડુંક જાણી શકે. બાકી જે વાવતા હોય એને ખબર હોય. તો હું લાઈવ આ છોકરાને કહી અને આપણે બટેટા તમને એમને બતાવીશ. ભાઈ બતાવું તો આ બાજુ નજીકથી કે આ ઘેરાની અંદર બટેટા એવા કોઈ ગોતવા પડે એમ નથી. માત્ર આમ નામ ગમે ત્યાં હિલા જસી બટેટા બધા આ ટાઈપના છે. કાચરીમાં બધા ચાલે એમ છે. અને રામદેવભાઈ આને છૂટકમાં જ બધી જગ્યાએ સેલ કરે છે. અને એના 2-3 ટ્રેક્ટરો દરરોજ કાયમી આ રીતના નીકળે છે. તો એવા ક્યાંય ગોતવાના જ થતા નથી. બધા બટેટા આ જ રીતના છે. આ બાજુ કે અહીંયા એની અંદર પણ અમે અહીંયા કાંઈ જોવા જ નતા આવ્યા, પણ નીકળેલા જ આ રીતના પડ્યા છે બધા બટેટા. ઘણા બધા બટેટા ઘણી વખત 1-2 મોટું પડે એવું આની અંદર કાંઈ છે નહીં. આ બટેટા લગભગ મોસ્ટ બધા આ જ રીતના છે. આમ નામ તમે ગમે ત્યાં આવેલા જાઓ તો જ્યાં જાય ત્યાં બટેટા આ જ રીતના છે. એટલે બહુ અત્યંત સારું ઉત્પાદન રામદેવભાઈનું. આમ વીઘાની ગણતરી કરીએ તો વીઘામાં 8 કટ્ટાની આજુબાજુ હોય અને 1 કટ્ટાના 45 મણના હિસાબે કરીએ તો જે થતું હોય તમે સરવાળમાં લઈને મારા અંદાજે 300 પ્લસ ને 350 ની આજુબાજુ ઉત્પાદન આવશે આમાં, કે 400 સુધી પણ પહોંચી જાય. તો બટેટા અત્યંત સારા છે. તો રામદેવભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે એની વાડી અમને બોલાવી અને એક આ પ્લોટ સારો એવો જોવા મળ્યો. તો નવા વિડીયોમાં ફરી મળીશું. જય દ્વારકાધીશ.